આપણે ખૂબ નસીબદાર છીએ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 2004થી 7 સુધીમાં આ પ્રદેશમાં એ પોતે વિચરણ કરતા એઝ એ પ્રાદેશિક સંત તરીકે, અને ત્યારબાદ 17 વર્ષ પછી આપણી વચ્ચે પધાર્યા છે. અને આપણે સૌને આપણા આત્માની યાત્રા ભગવાન તરફ સ્પીડથી ચાલે, આપણે કેમ કરીને સુખી થઈએ, આપણો કેમ કરીને છેલ્લો જન્મ થાય, એના માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા છે. તો સૌ પહેલાં આપણે તાળીઓના ગડગડાટથી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આગમનને વધાવીએ. એવું કહેવાય છે કે જેમ ઋતુ હોય ને એમ વસંત આવે તો જે પ્રકૃતિ હોય સુધરી જાય છે. વસંત ઋતુ આવે ત્યારે પ્રકૃતિ સુધરી જાય છે, પણ જ્યારે આવા પ્રભુધારક સંત આવે ત્યારે સંસ્કૃતિ સુધરી જાય છે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું એ જ કાર્ય છે કે આપણી જે સનાતન સંસ્કૃતિ છે, હિન્દુ ભારતની સનાતન સંસ્કૃતિ છે, એ સાચા અર્થમાં સુધરી જાય, સાચા અર્થમાં આપણે હિન્દુ સંસ્કૃતિના સાચા દીકરાઓ બનીએ, એના માટે આવા સંતો વિચરણ કરતા હોય છે. એક મેસેજ એવો વાંચ્યો હતો કે આપણે ભગવાન ભજવા હોય ને તો મેકઅપની ઉંમર હોય ને એમાં જ ભગવાન ભજી લેવા, કારણ કે પછી ચેકઅપની ઉંમરમાં આપણાથી કશું થઈ શકવાનું નથી. કારણ કે પેકઅપની તારીખ અનિશ્ચિત છે, ક્યારે આપણે ભગવાનના ધામમાં જતા રહીએ એની તારીખ અનિશ્ચિત છે. એટલે જેટલા યુવાનીમાં આપણે ભગવાન ભજી લઈએ એ જ આપણી સાચી ઉંમર છે. એટલા માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ખૂબ દાખલો કરી ને આપણે વચ્ચે પધાર્યા છે. યોગીજી મહારાજ એમની બોધ કથાઓમાં એક વાત કહેતા કે એક સારું એવું વન હતું ને એમાં સારા સારા પુષ્પ ફૂલ ખીલેલા હતા, અને એમાં જે ફૂલ ખીલેલા હતા એની ચારે બાજુ સુગંધ પ્રસરતી હતી. તો એક વખત એ વનમાં એક ગીગો કે જે મળ ખાઈને જીવતો હોય, એક જીવજંતુ છે, ગીગો અને એક ભમરો, એ બંને ત્યાં રહેતા હતા. બીજા બધા પશુ પક્ષી પણ રહેતા હતા, પરંતુ ભમરા અને ગીગાને સારી દોસ્તી હતી. તો ભમરો અલગ અલગ ફૂલમાં જઈને સારા પુષ્પની સુગંધ લીધા કરે અને એનો આનંદ માણ્યા કરે. તો એનો જે મિત્ર હતો ગીગો, તો એને એમ થાય કે હું આટલું સરસ કાદવ કીચડ મળમાં રહું છું અને આ બધી ફૂલનો સુગંધ શું લેતો હશે એમ. અને ભમરાને પણ દુઃખ થાય કે આટલી સરસ પુષ્પની સુવાસ છોડીને મારો મિત્ર કાદવ કીચડમાં મળમાં રહે છે. તો એને થયું કે હું ગીગાને કહું કે તું બધું છોડી અને મારા પાસે ફૂલની સુગંધ લેવા આવું. તો એ ભમરાએ ગીગાને કહ્યું કે તું આ બધું છોડી દે અને તું ફૂલની સુગંધ એકવાર તો લઈ જાઓ એમ. તો ગીગાએ એવું કહ્યું કે ના, મને અહીંયા જ સારું સુખ આવે છે, મને આ સાચું સુખ મનાઈ ગયું છે. આપણા બધાનું એવું જ છે, આપણા બધા ગીગાની જગ્યાએ છીએ. ને એવા કોઈક સંતની પ્રાપ્તિ થઈ જાય કે જે આપણને, જે પોતે ભગવાનના સુખે સુખ્યા હોય, એ પોતે આપણને સુખમાં જબોડવા માટે આપણી વચ્ચે પધારતા હોય છે. તો ભમરાએ પણ એ જ વાત કરી કે તું આ બધું સુખ છોડી દે અને સાચું સુખ જે છે તે હું તને લઈ જવા માગું છું. બહુ બધી રિક્વેસ્ટ કરી પણ માન્યા નહીં. પછી એક વખત ગીગાએ કહ્યું કે ચાલ હું તારી સાથે આવું. એટલે પછી ભમરો ગીગાને અલગ અલગ ફૂલના સુગંધ લેવા માટે લઈ ગયો. મોગરાનું લીધું, ચંપાનું લીધું, ચમેલી લીધું, અલગ અલગ ફૂલની સુગંધ લીધી, પણ ગીગાને કંઈ સુખ જ ના આવ્યું. ગીગાએ છેલ્લે વાત કરી કે ભાઈ મને તો આમાં કંઈ સુખ જ નથી આવતું. તું જે રીતે વાત કરે છે કે બહુ સરસ સુગંધ આવે છે, પણ મને તો મારે મળની સુગંધ આવે છે. એટલે ભમરાને થયું કંઈક બફાયું લાગે છે એમ. પછી એને જોયું કે ગીગાના નાકમાં એ મળ હતું એમ. એટલે પછી એ ગીગાને ભમરો લઈ ગયો અને બાજુમાં એક નદી વહેતી હતી, એમાં બરાબર ઝબકોડ્યા, અને ઝબકોડ્યો ત્યારે બધું જે મળ હતું નાકમાંથી એ નીકળી ગયું. અને પછી ભમરો ફરી ગીગાને દરેક ફૂલ પર લઈ ગયો. ત્યારે ગીગાને થયું કે આ તો બહુ સરસ સુવાસ છે. મોગરાની ફૂલ પર લઈ ગયો, અલગ અલગ ગુલાબને બધા અલગ અલગ ફૂલ હતા, એની સુવાસ લેવડાવવા માટે પોતે લઈ ગયો. ત્યારે ગીગાને થયું કે આવી સુગંધ તો મેં ક્યારે લીધી જ નથી એમ. હું તો મારા મળને કાદવ કીચડને સાચું સુખ માનતો હતો, પણ જ્યારે કે તે મને અલગ અલગ ફૂલની સુવાસ લેવડાવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ કંઈક અલગ સુખનો મને અનુભવ થાય છે. એમ યોગીજી મહારાજ પછી એવું કહેતા કે આપણે બધા એ ગીગાની જગ્યાએ છીએ કે સાચા અર્થમાં આપણે આ જે સંસારનું સુખ છે, જે પાણી વલોવીને માખણ કાઢવાની પ્રક્રિયા સ્વામીજી એવું કહેતા, એમાં આપણે સુખ માનીએ છીએ કે સંસારનું સુખ એ જ સાચું સુખ છે. પરંતુ ગુરુહરિ પ્રબોધ સ્વામી જેવા સંત આપણી વચ્ચે પધારે ત્યારે આપણને એ માયાના સુખમાંથી બહાર કાઢી એ સત્સંગરૂપી નદીમાં આપણને ઝબકોડે છે. અત્યારે જે આપણી સભા છે એના માટેની સભા છે કે પ્રબોધ સ્વામી આપણને ઝબકોડવા માટે આવ્યા છે. જે કોઈ માયાનો આપણે કાદવ ભરેલો હોય, આ સંસારનો કાદવ ભરેલો હોય કે જે આપણે ભગવાનથી દૂર લઈ જતો હોય છે, એ કાદવ ઝબકોડી, એ કાદવ બહાર કાઢી અને ભગવાનનું સાચું સુખ શું છે
અક્ષરધામનું સાચું સુખ શું છે એની અનુભૂતિ કરાવવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા છે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો આપણે લાભ લેવો જ છે. પરંતુ એ પહેલાં આપણી વચ્ચે સુચેતન સ્વામી પધાર્યા છે. એ સુચેતન સ્વામીએ 2004થી 2007 સુધી, જેમ અત્યારે મારીને શાશ્વત સ્વામીની સેવા છે, એમ 2004થી 2007 સુધી સુચેતન સ્વામી આ પ્રદેશમાં વિચરતા. અને ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ આ પ્રદેશમાં સાથે જ હતા. અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પણ આજુબાજુના ઘણા ગામડાઓમાં વિચરણ કર્યું છે, પધરામણી કરી છે. એ સુચેતન સ્વામીને પણ આજુબાજુના ઘણા બધા ભક્તો સાથે દોસ્તી છે. અહીંયા અમારી વચ્ચે અરવિંદભાઈ છે, આજુબાજુ ઘણા એવા ભક્તો છે કે જેને સુચેતન સ્વામી સાથે એવી દોસ્તી છે. ભરતભાઈ છે, એવું સારું બધું ગ્રુપ છે. અમે જ્યારે આ સભાનું આયોજન માટે અહીં આવ્યા હતા ત્યારે ભરતભાઈને અને અરવિંદભાઈને મળ્યા, ભૂપેન્દ્રભાઈને મળ્યા. એટલે અમને એવું હતું કે ખરેખર એવી સારી સભાનું આયોજન કરવું છે તો થઈ શકશે. પરંતુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જેવા ભગવાન ધારક સંત પધારતા હોય ને એની પહેલાં એ પોતે એની દિવ્યતા પ્રસારતા હોય છે. તો ભરતભાઈ, પછી બાબુભાઈ છે, અહીંયા ભાર્ગવભાઈ છે, અહીંયા અમારા કીર્તિભાઈ છે, એ જે ઘરે અમને લઈ ગયા બધાના ઘરે એવો સારો પ્રતિસાદ મળ્યો કે સ્વામી અમારું સારું ગ્રુપ છે અને અમે અમારે બધા ભક્તોને અમારા ગ્રુપને લઈ આવીશું. એવા ઘણા બધા ટીચર્સ ગ્રુપ પણ છે. તો જે ભક્તોને અમે મળ્યા બધા ભક્તોને પહેલી વખત જ મળતા હતા, એવો કોઈ પરિચય પણ નહોતો. પણ મળ્યા ત્યારે અમને એવું લાગ્યું કે જાણે અમે વર્ષોથી ઓળખતા હોય ને એવું અમને અનુભૂતિ થઈ. અને એ પ્રબોધ સ્વામી જોડે એમનું કોઈક જોડાણ હશે, એવી કોઈક પ્રીતિ હશે ગયા જન્મની, પૂર્વજન્મની, જેના ફળ સ્વરૂપે સહજતાથી પહેલી વખત મળ્યા અને જાણે વર્ષોથી ઓળખતા હોય એવી અમને અનુભૂતિ થઈ. અને એ બધાના દાખલાના ફળ સ્વરૂપે આજે ખોડા આંબા છે, ચરેલ ગામ છે અને આજુબાજુના ઘણા ગામડાઓમાંથી ભક્તો પધાર્યા છે.